ટિફિન માટે જો ભીંડા સમારીને મૂક્યા છે. મસાલા ભીંડી બનાવું છું. સૂઈને ઉઠીને પાછી ઊંઘ કેમ આવતી હશે એ મને નથી સમજાતું. આ 60 રૂપિયાનું આવ્યું હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ટિફિન બનાવવાની શરૂઆત કરી દીધી છે. આજ તો છોકરાઓને છે ને નાસ્તામાં ડ્રાય નાસ્તો આપ્યો છે. જેનીને છે ને ત્યાં એની ફ્રેન્ડ સર્કલમાં પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે આજે એને સેવ લઈ જવાની હતી તો એ સેવનું પેકેટ લઈ ગઈ છે અને કેવીનને મસાલા પાવ આપ્યા. અત્યારે ટિફિન બનાવું છું. ટિફિન માટે જો ભીંડા સમારીને મૂક્યા છે. મસાલા ભીંડી બનાવું છું અને રોટલી, સલાડ, છાશ એવું આપવાનું છે. અને આમને જો ટિફિન બનાવું છું ને જે વાર છે તો એમને આરામમાં આવી ગયા છે. સૂઈને ઉઠીને પાછી ઊંઘ કેમ આવતી હશે એ મને નથી સમજાતું. હે જાગે જ છો. રાત્રે વહેલા સૂઈ જવાનું એમને એવો નિયમ છે, વહેલા જ સૂઈ જવાનું. તો અત્યારે પાછી ઊંઘ આવે છે. બોલો, હાલો ફટાફટ ટિફિન બનાવી. આમની ઊંઘ ઉડી ગઈ છે. ઓફિસનો ટાઈમ થઈ ગયો એટલે પેલા આવજો. ભર્યો ચશ્મા ભૂલાઈ ગયા. ચશ્મા દેખાશે કેમ પછી? ચાલો બધા ગયા સૌના કામે અને હવે મારી માટે ચા નાસ્તો બનાવું અને કરું ચા નાસ્તો. 9 વાગી ગયા છે. રોજે 9 વાગી જાય. પહેલાં વહેલા ચા નાસ્તો કરવાની આદત હતી પણ હવે ટિફિન બનાવવાનું હોય ને એટલે ટાઈમ ફરી ગયો છે. હાલો ચા નાસ્તો બનાવીને ચા નાસ્તો કરવી. ચા નાસ્તો બની ગયો અને હાલો ચા નાસ્તો કરવા. ચા છે, પરાઠો છે, મોટો પરાઠો બનાવ્યો છે. હાલો ચા નાસ્તો કરવા. આજ તો જો આ મોટો પરાઠો બનાવી નાખ્યો છે અને ખાવામાં આપણે કોઈ ડાયટિંગ કે કાંઈ વસ્તુ નથી કરતી. કોઈ વસ્તુ જ નહીં, જે ઈચ્છા થાય બધું જમી જ લેવાનું. કોઈ ડાયટિંગ નહીં, કોઈ રોકટોક કાંઈ નહીં કે ચાલો આ નહીં ખાવું, ઓલું નહીં ખાવું. ડાયટિંગ માટે કોઈ વસ્તુ નહીં, કેમકે આખો દિવસ ફૂલ દોડાદોડી કરવાની હોય છે. સવારમાં વહેલા ઉઠીને ત્યારથી તે રાત્રે મોડે સુધી ફૂલ દોડાદોડી કરવાની હોય એટલે કોઈ જાતની ડાયટિંગ નહીં. 3 ટાઈમ છે ને મસ્ત જમી લેવાનું ફૂલ, તો દોડાદોડી થાય. કેમ કે સવારે વહેલા ઉઠી છો ને ત્યારની હજી અત્યારે હું બેઠી કેટલા વાગ્યા ખબર છે? 9:30 થઈ ગયા. બપોર માટેની અમારે 3ની રોટલી કરી લીધી કેમ કે પછી હવે રેગ્યુલર જે બધું કામ પતાવીશ ને, વાસણ, કપડાં બધું, પછી મારું કામ કરવા બેસવાનું હોય અને ત્યાં તો છોકરા આવી જાય. હજી થોડીક વાર મારું કામ કરું ને ત્યાં
એટલે મારી ત્રણેયની અમારી રોટલી બનાવી જ લઉં. શાકે બની ગયું ને રોટલી બની ગઈ એટલે હવે સાથે જ બધું કામ કમ્પ્લીટ થઈ જાય. કિચનનું જે પ્લેટફોર્મ સાફ કરવાનું બધું. એટલે આટલી કલાકથી તો ઊભી જ છું. સવારની હજી અત્યારે બેઠી એટલે આવી દોડાદોડી હોય. બસ અત્યારે આટલી વાર બેસીશ ને પછી પાછું બધું રેગ્યુલર કામ કરીશ અને પછી વિડીયો એડિટ કરવા બેસું ત્યારે બેસીશ. એટલે ફૂલ દોડવાનું જોઈએ. એટલે ત્રણેય ટાઈમ મસ્ત જમી જ લેવાનું પછી દોડાદોડી કરવાની. હાલો ચા નાસ્તો કરવા. ઘરનું બધું કામ પતી ગયું અને હવે ફ્રી થઈ ગઈ. હવે કાંઈ કામ નથી, બસ ખાલી વિડીયો મારે એડિટ કરવા બેસવાનું છે અને છોકરાઓ આવે ત્યારે જમવાનું, પછી પાછું કામ ચાલુ થાય, વાસણ ને પોતું ને બધું. પણ ત્યાં સુધી હવે કામ નથી. આજે ક્યારા સાફ કરવાના હતા પણ અત્યારે હવે ભેગું થાય એમ નથી, કેમ કે મારે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો. બધું ઘરનું કામ બતાવ્યું ત્યાં તો ટાઈમ થઈ ગયો એટલે ક્યારા સાફ કરવા છે. પણ હવે જોઉં. અને આમાંય છે ને 2 દિવસથી વરસાદ આવે છે ને તો ગારો થઈ જાય એટલે પાન ચોંટી ગયા હોય. થોડું કોરું થાય ને તો સાફ કરી નાખું, કોરું થવા દેવું પડશે. હાલો હવે વિડીયો એડિટ કરવા બેસી જાઉં. અને ઝાડવા વાવવા માટે જો કુંડા બધાય કાઢીને રાખ્યા છે, પણ એવું થાય છે કે વરસાદ આવી જાય અને વરસાદ ન હોય તો ત્યારે એવું થાય ઘરનું કામ હોય તો ભેગું જ નથી થતું. જો 4-5 કાઢીને મૂક્યા છે, આ બધા કાઢીને મૂક્યા છે, આમાં વાવવાના છે. આને ખાલી કરવાનું છે. આજ છે ને બપોરે જેની ઘરે હશે ને ત્યારે વાત થોડોક મને વિડીયો શૂટ કરી દઈ અને મારે કામ થઈ છે. એ અત્યારે તો વિડીયો એડિટ કરવા બેસવું છે નહીં તો અત્યારે આવી જ દે પણ નથી ભેગું થાય. એમ જો આની ઘણી મોટી થઈ છે. ભાઈ કહેતા હતા ઓરેન્જ છે પણ હવે ખીલે પછી જોઈએ તમારા લોકોનું શું કેવું છે, કેવો કલર હશે. મને તો આ છે ને રેડ પિંક આવે છે ને એ જ લાગે છે. એ ભાઈ કહે છે ઓરેન્જ છે, હવે જોઈએ. અને આમાં કળી હતી ને મોટી એકદમ ઘાટો ગોટો થાય એવું જાતું જ છે. એની કળી કાલે હું આમ જોવા રહી ને તો હાથેથી તૂટી ગઈ એવું છે, પીળી પડી ગઈ હતી. એટલે જેવું હજુ આમ અડી ને ત્યાં ખરી ગઈ, પીળી થઈ ગઈ હતી ને એટલે. હાલો જલ્દી વિડીયો એડિટ કરવા બેસી જાઓ. અને હમણાં આવી જશે છોકરા. 11:15 થયા છે એટલે 2 કલાક જેવો ટાઈમ મળે એટલી વારમાં મારે જેટલું વિડીયોનું કામ કરવું હોય ને બધુંય કરી લઉં. ચાલો જમવા. છોકરાઓ આવી ગયા છે અને એ આવે ને એટલે એને વાતું જ ન ખૂટે. એને સ્કૂલની એટલી વાતો કરે ખૂટે જ નહીં એની વાતો. હાલો જમવામાં તો શું છે બધાને ખબર જ છે તો એ બતાવી દઉં. ભીંડાનું શાક છે, ડુંગળી લસણ ટમેટાની ચટણી, રોટલી અને છાશ. હાલો જમવા. હાલો ભાઈને બોલાય. મમ્મી અત્યારે ઝાડવા કુંડામાં નાખે છે. અત્યારે વરસાદ ઘડીક બંધ રહ્યો છે ને તો બધું વાવી દઈ. થોડીક વારમાં એવું ઝાપટું આવે છે જોરદાર અને થોડીક વારમાં પાછું સૂકું થઈ જાય. હમણાં 2 વખત એવું થયું, મેં આજે નહીં હોવાય પણ અત્યારે સૂકું થયું ને તો બધું લાવ ફટાફટ વાવી દઉં. આમથી પાછા વાદળ આવ્યા છે, ઉતાવળ રાખવી પડશે. આ જાસૂદ છે, રેડ જેવું જ લાગે છે, હોય એવું સાચું. એ ભાઈ તો કે ઓરેન્જ છે, મને નથી લાગતું કે ઓરેન્જ હશે. કુંડામાં નાખવું છે, પછી જ્યારે મોટું થઈ જશે ને તો વિચારશું જમીનમાં નાખવાનું. પણ અત્યારે તમારે કુંડામાં જ વાવવું છે. આ 60 રૂપિયાનું આવ્યું હતું. આમાં છે ને પહેલાં બીજું હતું ઉગેલું, ઓલું છે ને આવું હતું, જો આવું પીળા ફૂલ થાય એમાં. તો અહીંની ગાંઠ બહુ છે આની અંદર અને એ ગાંઠું છે ને બહુ ખતરનાક છે, બીજા ઝાડને થવા જ ન દે. જો હજી છે જ, કાઢી નાખી તોય છે હજી, એટલે કાઢી જ લઉં બધી. નકર આને છે ને પોષણ જ ન મળવા દે.
સીધી કોથળી કાપી જ નાખો, તો બધું પાછું છૂટું પડી જાય કાઢીને. કોથળી ને બહુ મજબૂત આવે. આની ફરતે છે ને પાછી માટી નાખી દઉં. જો મમ્મી આ બીજું એક 100 પીસ છે ને એ નાખે છે. રાસુદ વાવી દીધું, નાખી દઉં. એમાં જો કરીએ આ તો પછી થોડું મોટું થશે ને પછી બીજા મોટા કુંડામાં લઈ લઈશ, પણ અત્યારે તો આમાં નાનું કુંડું છે ને તો એમાં નાખી દઉં છું. આમાં શું થાય કે આ એકમાંથી બીજા કેટલાય થાય, સાઈડમાં છે ને ફૂલતા રાખે, એટલે બીજા નવા થશે ને તો એને કાઢતા જઈશું ને પછી બીજા કુંડામાં નાખશું. આને છે ને જેમ છાયામાં રાખે ને એમ બહુ મસ્ત થાય, આમ તડકામાં ન સારું રહે, એટલે આને છાંયો જોઈએ, ઠંડુ વાતાવરણ હોય ને એટલે સારા રહે. અત્યારે તો ચોમાસું છે એટલે વાંધો ન આવે, બહાર જ રાખશું. પછી ઓટલા ઉપર રાખવાની ઈચ્છા છે, તડકો હશે ને ત્યારે. આ ઘરમાંય રાખી શકાય. ડ્રાય થઈ ગયું. મસ્ત છે આ. મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી આ વાવવાની, પણ ક્યાંય મળતું નહોતું. આથી માર્કેટમાં મળી ગયું. મસ્ત છે. પ્લાસ્ટિકનું હોય ને એવું જ લાગે, એમાં હજી મોટું થશે ને પછી બહુ સરસ લાગે. હવે આ નાના નાના વાવી દઈ. આ દ્રાક્ષનો વેલો છે, આને જમીનમાં નાખવાનો છે, આને કુંડામાં નહીં. હવે આ વાવી દઈ. આ મારું ફેવરેટ છે. નાના નાના કુંડામાં નાખીએ. જાનો મૂળ ચોટી ગયા લાલ છે. માટી છે આની. એની માટી જ આપણે એમાં નાખી દઈએ. કાળી માટી અમારે છે ને આવી કાળી માટી છે, ના ચીકણી માટી છે. એટલે અમુક ઝાડવા હોય ને એને રેતીવાળી જમીન જોઈતી હોય, એવા ઝાડ હોય ને એ પછી ઓછા થાય. કાળી માટીમાં થતા હોય ને એમાં વધારે થાય. ચીકણી એટલી ચીકણી ના કે આપણે ખાડો કરવો હોય ને ક્યારામાં તો માંડ માંડ થાય. મોરી જમીન હોય ને તો થઈ જાય, પણ જ્યારે આ ભીની હોય ને તો ન થાય. એટલું મસ્ત લાગ્યું. પાણી નાખી અને થોડીક આ માટી બેસી જશે ને તો પાછી ઉપર થોડીક નાખી દઈશું. સાઈ થઈ ગયું. આ જો એમાંથી જ નીકળેલું છે, આપણે એને આમ જ નાખી દઈએ. આનું આવી દઈએ. મોડીનું લાંબુ થઈ ગયું. આ બધા એવા હોય કે એક પ્લાન્ટ હોય ને એટલે એમાંથી સાઈડમાં થયા રાખે, પછી એમાંથી આપણે બીજા કરવા હોય ને તો થાય. અને આ છે એ આપણે કાયમ એવા ને એવા એમ ફૂલ આવે તો જ સારા લાગે એવું ને. આ 100 પીસ એટલે કાયમ એવા જ રહી સરસ. અને આને ઘરમાં રાખી શકાય. હજી આને થોડુંક પાણી છાંટશું ને એટલે સરસ ચોખ્ખા થઈ જાય, પછી સરસ લાગશે. પાણી તો હમણાં બધા એક કારે વાવી દઉં ને પછી જ નાખશું. હજી રાતરાણીનો પ્લાન્ટ અંદર પડ્યો છે અને બીજું કંઈક છે. શું છે? એક હજી પીળી વેલ પડી છે, હજી 2 અંદર પડ્યા છે.
પછી સ્નેલ છે જો ક્યાં? હાર્યું ને ગોટાવાળું જાસૂદ થાય ને એ છે. કળી હતી મોટી પણ ખબર નહીં એની દાંડલી પીળી થઈ અને ખરી ગઈ. પાણીની જરૂર હશે ને એને એટલે. હા પછી અહીંયા રીંગણાના રોપાની બધા એનું પતી જશે ને સિઝન પછી આ જગ્યા થાય ને પછી જાસૂદ ને ત્યાં ક્યારામ નાખી દેવા તડકો મળે ને એવી જગ્યાએ. હા 12 મહિના આવે જાસૂદ. બસ કુંડામાં બધા વવાઈ ગયા દ્રાક્ષના વેલા માટે. હવે ક્યારામાં ક્યાંક વાવી દઈએ. એ રાતરાણી અને એક વેલ એ ત્રણેય ક્યારામાં નાખવાના છે. આનું પતી ગયું. હવે આની અમારે મૂકવા છે ને મૂકી દઉં પછી પાણી નાખી દઉં અને પછી આપણે જમીનમાં વાવવાના છે એ વાવી દઈએ. બધા ઝાડવા વાવી લીધા, ગોઠવી નાખ્યા અને ક્યારાય સાફ કરી નાખ્યા. બધું કામ પતાવી દીધું ને એવો થાક લાગ્યો જોરદાર. કેમકે આજે સવારમાં વહેલા ઉઠી છું ને ત્યારની થોડીક વારે આરામ જ નથી કર્યો, બેઠી જ નથી. એટલે જબરજસ્ત થાક લાગ્યો છે. આંખે લાલ થઈ ગઈ જો આજ તો. કેમકે બપોરનું એ બધું જ કામ પતાવ્યું ને પછી સીધી જ ઝાડવા વાવવાની શરૂઆત કરી અને બધું એ બહારનું પતાવીને પાછી અંદર આવીને હવે રસોઈ. તો રસોઈમાં તો છે ને મસાલા ખીચડી ને મરચાં 2 જ કરવાનું છે. કેવીને કે કઢી ખીચડી કરી મેં આજ તો મને બહુ જ થાક લાગ્યો છે. અને પાછા એવું થાય કે એને પપ્પા કઢી નથી ખાતા, તમે તો પાછા એમને માટે પાછું અલગ કંઈક કરવું પડશે. તો કે તો મસાલા ખીચડી કરી નાખ. તમે સારું હાલો મસાલા ખીચડી ને મરચાં કરી દો. હાલો જમવા. મસાલા ખીચડી અને મરચાં. આ મરચાં રવિવારે ઓલી માર્કેટે ગયા હતા ને ત્યારથી લાવ્યા હતા, બહુ મસ્ત હતા. હાલો જમવા. અને આજે થાકે લાગ્યો છે બહુ જ. કેવીના પપ્પા જો હજી નો આવ્યા ક્યારની રાહ જોઈ છે. ફોન કર્યો તો ફોને નથી ઉપાડ્યો, રસ્તામાં હશે કદાચ. છોકરાઓને જમાડી દઉં અને આવ્યા પછી અમે બી જમશું. તો હાલો જમવા. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આપણે 25,000 સબસ્ક્રાઈબર થયા એટલે બધાએ ખૂબ જ અભિનંદન આપ્યા છે. તો બધાને થેન્ક યુ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.